આદિશક્તિપીઠ અંબાજીમાં આજથી શરૂ થયો છે ભવ્ય અને ભક્તિમય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી ગબ્બર પર્વતની તળેટીમાં એક જ સ્થળે દેશભરના 51 શક્તિપીઠના દર્શનની અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે। 3 દિવસીય આ મહોત્સવ ભક્તિ, સુવિધા અને આધ્યાત્મિક ઉર્જાનો અનન્ય સંગમ બની રહ્યો છે। પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજે ભક્તિનો માહોલ છવાયો છે। શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026ના પ્રારંભ સાથે ગબ્બર પર્વતની તળેટીમાં તૈયાર કરાયેલા પરિક્રમા પથ પર એક જ સ્થળે દેશભરના 51 શક્તિપીઠોના દર્શન શક્ય બન્યા છે। ગુજરાત સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત આયોજનથી આ 3 દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવને કારણે અંબાજી યાત્રાધામની આધ્યાત્મિક ગરિમાનો નવો ઉમેરો થયો છે। રાજ્યના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે, જેઓ માટે તમામ પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। મારું નામ અમિત પટેલ છે, હું અમદાવાદથી આવું છું। અત્યાર સુધી વિડીયોમાં જોયું આપણે યુટ્યુબમાં વિડીયોમાં કે આ રીતના અલગ અલગ 51 શક્તિપીઠ બનાવેલા છે આપણે, પણ રૂબરૂ આવ્યા પછી ખબર પડી તો બહુ સરસ જગ્યા છે અને બધાને ખાસ આવવું જોઈએ। અને ખાસ કરીને સરકારનું પણ સારું એવું આયોજન છે, બસની પણ વ્યવસ્થા છે અને સાફ સફાઈ તો એકદમ વ્યવસ્થિત છે એકદમ। તો ખરેખર બધાને આવવું જોઈએ, કેમ કે બધાથી શક્ય નથી કે 51 શક્તિપીઠ ફરી શકે, તો આ એક જ જગ્યા ઉપર બધા શક્તિપીઠના દર્શન કરી શકાય છે। તો બધાને સરકારને ખૂબ ખૂબ આભાર અને બધાને નમ્ર વિનંતી કે એકવાર અહીંયા આવે તો ખ્યાલ આવે કે શું છે। ખાલી ગબ્બરની પરિક્રમા અથવા માતાજીને દર્શન કર્યા સિવાય પણ અહીંયા ઘણી બધી વસ્તુ છે અંબાજીમાં, તો એ જોવાનું ના ચૂકે। મારું નામ પ્રતિકા ભાવસાર છે, અમે અરવલ્લી જિલ્લા મોડાસામાંથી આવ્યા છીએ। અમે ગવર્મેન્ટની બસમાં 50ની સંખ્યામાં આવ્યા છીએ અને જે આ નરેન્દ્ર મોદીની સરકારે જે આ 51 શક્તિપીઠના એક જ જગ્યાએ અંબાજી ખાતે દર્શન થાય તેવી વ્યવસ્થા કરી છે। જમવાની તથા સારી સરસ આવી સ્વચ્છ વ્યવસ્થા જે કરી છે તેના માટે અમે ખૂબ જ આભારી છીએ કે જેના કારણે અમને આવા દર્શનનો લાભ મળી રહ્યો છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।